સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા વિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવે તીથમ વે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથે સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શૂણેતની રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયારસે સૌ તો રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કોંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધણં નમો અયર્ણં નમો વૈચણં નમો લોયે સવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચત્તારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર કર્તા કર્મ અધિકારમાં આપણે ગઈકાલે 97 નંબરનો શ્લોક એનું થોડુંક સંક્ષિપ્તમાં સમજ્યા હતા. તો એની અંદર પહેલા આપણે શ્લોકનું હરિગીત જોઈ લઈએ. તો કે કરવા રૂપ ક્રિયાની અંદર જાણન ક્રિયાનો નિવાસ, જાણન રૂપ ક્રિયાની અંદર કર્તા ક્રિયાનો નિવાસ. ભિન્ન ભિન્ન તેથી છે બંને, જ્ઞપ્તિ એમ કરોતી જાણ. વરી કર્યું એથી પણ એવું જ્ઞાતા તે કરતા નહીં માન. એટલે કે કરવારૂપ ક્રિયાની અંદર જાણન ક્રિયા, જાણવારૂપ ક્રિયા ભાષિત થતી નથી અને જાણવારૂપ ક્રિયાની અંદર કરવારૂપ ક્રિયા ભાષિત થતી નથી. એનો અર્થ શું થયો કે જ્ઞપ્તિ ક્રિયા અને કરોતી
એ બંને ક્રિયા ભિન્ન ભિન્ન છે. એનો અર્થ શું થયો કે જે જ્ઞાતા છે તે કરતા નથી, જે કરતા છે તે જ્ઞાતા નથી. તો એની અંદર ગઈકાલે આપણે છેલ્લે એક પ્રશ્ન કરીને એનું પૂરું કર્યું. એનું આ સમાધાન પહેલા જોઈએ, પછી આગળ આપણે ચાલી. તો પહેલો શું હતો પ્રશ્ન? કે પ્રશ્ન એ હતો કે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવો ત્યાંથી લઈને ચોથા પાંચમા ગુણસ્થાન આદિ ને જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય રહે છે, છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા, ત્યાં સુધી તે કસાય રૂપ કરે પરિણમન કરે છે. તેથી તે તેમનો કરતા કહેવાય છે કે નહીં? એવો પ્રશ્ન હતો. કેમ કે પહેલા અનંતાબંધીનો અભાવ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન, 3 ચોકડીનો તો સદભાવ હોય, પણ ધીમે ધીમે એક એક ચોકડીનો અભાવ થતો જાય છે. પાંચમા ગુણસ્થાને 2 ચોકડીનો અભાવ, છઠ્ઠા ગુણસ્થાનની 3 ચોકડીનો, 6 થી 10 સુધી. એટલે કે વચ્ચે 8, 9, 10 ની અંદર 7, 8, 9, 10 ની અંદર એક એક સંજલન, ક્રોધ, માન, માયા અને 10મામાં લોભનો નાશ થાય છે. તો કે પ્રશ્ન એ છે કે ત્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય રહેશે, ત્યાં સુધી તે કસાયરૂપ પરિણમન કરે છે. તેથી એ એમનો કરતા કહેવાય કે ન કહેવાય? તો ઉત્તરમાં શું આવે કે ના. કેમ? તો કે અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને શ્રદ્ધા અને જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામિત્વ રૂપ કર્તૃત્વનો અભિપ્રાય નથી. આપણે સાદી ભાષામાં કહીએ રાગનો રાગી નથી થતો, તે રાગનો સ્વામી નથી થતો, તેનો માલિક થતો નથી. એ જ વાત છે કે જ્ઞાનમાં, શ્રદ્ધા અને જ્ઞાનમાં પદ્રવ્યના સ્વામિત્વ રૂપ કર્તૃત્વનો અભિપ્રાય નથી. જે કસાય રૂપ એને પરિણમન છે તે ઉદયની બળવત્તાને કારણે છે. એને છે કસાય રૂપ પરિણમન ગુણસ્થાન ભૂમિકાને અનુસાર, તો તે ઉદયની બળવત્તાને કારણે છે. પરંતુ તે તેનો કરતા નથી, તે એનો જ્ઞાતા છે. તેથી એને અજ્ઞાન સંબંધી કર્તૃત્વ નથી. જે આપણને મિથ્યા દ્રષ્ટિ જીવને અજ્ઞાન સંબંધી કર્તૃત્વ, એવું એમને અજ્ઞાન સંબંધી કર્તૃત્વ નથી. નિમિત્તની બળવત્તાથી થતા પરિણમનનું ફળ એને કિંચિત હોય છે. એ ઉદયની બળજોબરીથી, એટલે કે નિમિત્તની બળવત્તાથી થતા પરિણમનનું ફળ છે, એને કિંચિત ફળ હોય છે. પરંતુ તે સંસારનું કારણ નથી. કેમ કે અનંતાબંધીનો અભાવ તે સંસારનું કારણ નથી. હોય છે ફળ ને, જેટલા અંશે રાગ, એટલા અંશે દુઃખ, એટલા અંશે વેદન, એટલા અંશે બંધ પણ છે. પરંતુ એને અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ બંધ પડે છે. તેને શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બંધ પડતો નથી, એવું પણ સમ્યક દ્રષ્ટિને બતાવવામાં આવ્યું છે, ગૌણ કર્યો છે. તો કે તેને એ સંસારનું કારણ નથી. એક્ઝામ્પલ પણ સરસ આપ્યું છે કે જેમ વૃક્ષનું મૂળ કાપી નાખ્યું, એ બાદ વૃક્ષ થોડા સમય સુધી રહે અથવા ન પણ રહે. વૃક્ષનું મૂળને કાપી નાખ્યું હોય પછી એ વૃક્ષ થોડા સમય સુધી રહેશે અથવા ન પણ રહે. પ્રતિક્ષણે એનો નાશ જ થાય. પ્રતિક્ષણે મૂળ સુકાઈ ગયું પછી પ્રતિક્ષણે એનો નાશ જ થાય. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ આના ઉપર સ્પષ્ટીકરણ કર્યું. શું કર્યું છે કે જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયાને કરે છે, જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયાને કરે છે, એટલે કે આ શુભ રાગની ક્રિયા મારી છે, હું શુભ રાગની ક્રિયા કરું છું, અર્થાત એવું જે માને છે એને પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જણાતો નથી. એટલે કે જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયાને કરે છે, કરોતી, એટલે કે આ શુભ રાગની ક્રિયા મારી છે કે હું શુભ રાગની ક્રિયા કરું છું, એવું જે જીવ માને છે એને પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જણાતો નથી. અર્થાત તે જ્ઞાતા દ્રષ્ટા ભાવથી રહેવા રૂપ ક્રિયા કરી શકતો નથી. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા તે રહી શકતો નથી. અજ્ઞાની જીવ જડ ક્રિયાની વાત નથી. આત્મા પૂતગલનો કરતા નથી એ વાત પણ નથી. એ વાત તો પછી આવશે. અહીંયા તો આત્મા અને આત્માની અશુદ્ધતા વચ્ચેની વાત છે. આત્માની અશુદ્ધતા એટલે એની પર્યાયમાં અશુદ્ધતા. ત્રિકારી દ્રવ્યમાં અશુદ્ધતા નથી. અહીં આત્મા અને આત્માની અશુદ્ધતાની વાત છે. અહીં આચાર્ય દેવ એમ કહે છે કે જેને એવું જણાય છે
કે હું રાગની ક્રિયા કરું છું એને પોતાની જાણન ક્રિયા જણાતી નથી. જેને એવું જણાય છે કે હું રાગની ક્રિયા કરું છું એને પોતાની જાણન ક્રિયા જણાતી નથી. લૌકિકમાં જગતના લૌકિક જન દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરી અને એમાં એને ધર્મનું સાધન માન્યું છે. પરંતુ એ માન્યતા યથાર્થ નથી કે રાગની ક્રિયાના કર્તૃત્વમાં આત્માનું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવરૂપ પરિણમન થતું નથી. રાગની ક્રિયાના કર્તૃત્વમાં આત્માના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવરૂપ પરિણમન એનું થતું નથી. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું સ્વસંવેદન થઈને જે જાણવારૂપ ક્રિયા થાય છે, પોતાના ભગવાન આત્માનું સંવેદન થઈને જે જાણવારૂપ ક્રિયા થાય છે તેને જ્ઞાનની ક્રિયા કહે. જ્ઞાનરૂપ, શ્રદ્ધારૂપ, વિતરાગી, શાંતિરૂપ, આનંદરૂપી જે આત્માનું પરિણમન થાય છે તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાનરૂપ થાય, શ્રદ્ધાનરૂપ થાય, વિતરાગી, શાંતિરૂપ એટલે કે ચારિત્ર રૂપ, આનંદરૂપી જે આત્માનું પરિણમન થાય છે તે જ્ઞાનની ક્રિયા છે. ને એવી જ્ઞાનની ક્રિયાના કારમાં જ્ઞાનીને રાગના કર્તૃત્વરૂપ અજ્ઞાનની ક્રિયા હોતી નથી. આ જ્ઞાનની ક્રિયાના કારમાં જ્ઞાનીને રાગના કર્તૃત્વપણાની એટલે કે અજ્ઞાનની ક્રિયા હોતી નથી. એને થતી નથી ને જણાતી પણ નથી. એને હોતી નથી, એને થતી નથી અને એને જણાતી નથી. તો પ્રશ્ન થાય તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી? એમ પણ નથી, એવી વાત પણ નથી. જ્ઞાનીને રાગ તો થાય છે પરંતુ રાગની ક્રિયા મારી છે એવું એને જણાતું નથી. રાગ તો થાય છે ભૂમિકા અનુસાર, પરંતુ એ રાગની ક્રિયા મારી છે એવું એને જણાતું નથી. એનો અર્થ શું થયો? કે એને રાગની ક્રિયાનું સ્વામિત્વ નથી. એને અભિપ્રાયમાં નથી રાગની ક્રિયા મારી છે, એનું એને સ્વામિત્વ નથી અને તે ક્રિયાને પોતાની ક્રિયા સમજતો નથી. એ જે ક્રિયા છે એને પોતાની ક્રિયા સમજતો નથી એટલે રાગની ક્રિયાનું સ્વામિત્વ નથી. ચોથા ગુણસ્થાનની વાત છે. ઘણા એમ કે આ તો બધી ઉપરની વાત છે, એમ નથી. ચોથા ગુણસ્થાનથી જ વાત છે. પુરુષાર્થની હીનતાને કારણે, પોતાની નબળાઈને કારણે અલ્પ રાગની રચના થાય છે એને ભૂમિકા અનુસાર, પરંતુ એ ક્રિયા મારી, હું એનો કરતા છું એવું જ્ઞાની એટલે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ માનતો નથી. એને થાય પુરુષાર્થની હીનતાને કારણે અલ્પરાગની રચના પર્યાયમાં, પરંતુ એ ક્રિયા મારી, હું એનો કરતા છું એવું જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ માનતો નથી. જ્ઞાનીને જ્ઞાનની રચના હોય છે, જાણન ક્રિયા હોય છે. જ્ઞાનીને જ્ઞાનની રચના હોય છે અને એ જ્ઞાનની રચનામાં એને રાગની રચના જણાતી નથી. એ જ્ઞાનની રચનામાં એને રાગની રચના જણાતી નથી. એનો અર્થ શું થયો? કે ધર્મીને રાગ તો થાય છે પરંતુ એ રાગનો સ્વામી બનતો નથી. એ રાગનો સ્વામી નથી બનતો. કેમ કે આત્મામાં એક સ્વસ્વામિત્વ નામની શક્તિ છે. કેટલામી નંબરની શક્તિ જયંતિભાઈ? આત્મામાં એક સ્વસ્વામિત્વ નામની શક્તિ છે. અનંત શક્તિઓ છે. એમાં આપણે 47 શક્તિની વાત આવી ગઈ, તો એમાં કયા નંબરની શક્તિ છે? 47મી શક્તિ સ્વસ્વામિત્વ નામની શક્તિ છે. તો જ્ઞાનીમાં દ્રવ્ય, ગુણ અને શુદ્ધ પર્યાય તે સ્વ છે. જ્ઞાનીના દ્રવ્ય, ગુણ અને પર્યાય તે કેવા છે? તે શુદ્ધ છે. શુદ્ધ પર્યાય, જ્ઞાનીના દ્રવ્ય, ગુણ અને શુદ્ધ પર્યાય કેવો છે? સ્વ છે. તથા જ્ઞાની એમનો સ્વામી છે. જ્ઞાની અશુદ્ધતાનો સ્વામી નથી. જ્ઞાની કોનો? શુદ્ધતાનો સ્વામી છે. કેમ કે જ્ઞાનીના દ્રવ્ય, ગુણ અને શુદ્ધ પર્યાય એ સ્વ છે અને જ્ઞાની એમનો સ્વામી છે. ધર્મીને જ્યારે જે રાગની ક્રિયા થાય, ધર્મીને જ્યારે જે રાગની ક્રિયા થાય છે એ સમયે એને એનું જ્ઞાન પણ થાય છે. ધર્મીને થાય છે ભૂમિકા અનુસાર રાગની ક્રિયા, પરંતુ એ સમયે એનું જ્ઞાન પણ થાય છે.
કારણ કે જ્ઞાનનો જ એવો સ્વભાવ છે કે જેવા ત્યાં પર્યાયમાં રાગ દ્વેષ થાય, વિષય વાસનાના પરિણામ થાય, વિકારના પરિણામ થાય, જે ભાવ ઉત્પન્ન થાય છે એનું જ્ઞાન પણ ત્યાં પોતે જ ઉત્પન્ન થાય છે. જેવો ત્યાં પર્યાયમાં રાગ દ્વેષ આદિ વિકાર ભાવ ઉત્પન્ન થાય એનું જ્ઞાન પણ ત્યાં પોતે સ્વયં ઉત્પન્ન થાય છે. રાગને કારણે રાગનું જ્ઞાન થયું હોય એમ નથી. રાગને કારણે રાગનું જ્ઞાન થાય એમ નથી. જ્ઞેયને કારણે જ્ઞાન થાય એમ હોતું નથી. પરંતુ જ્ઞાનનો જે સ્વભાવ છે સ્વપર પ્રકાશક, તો જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવને કારણે એને કારણે જ્ઞાનીને સ્વપર પ્રકાશક પરિણીતિ પ્રગટ થાય છે. એનો સ્વભાવ છે સ્વપર પ્રકાશક. એ સ્વપર પ્રકાશક સ્વભાવને કારણે જ્ઞાનીને સ્વપર પ્રકાશક પરિણીતિ પ્રગટ થાય. એ સ્વભાવને કારણે જ તેથી શું કહેવામાં આવ્યું કે જ્ઞાનીની ક્રિયામાં અશુદ્ધતાની ક્રિયા જણાતી નથી. એટલે કે નપતી ક્રિયામાં કરોતી ક્રિયા હોતી નથી. જાણવારૂપ ક્રિયામાં કરવારૂપ ક્રિયા હોતી નથી, ભાસતી નથી. કરોતી ક્રિયા એનો અર્થ કે આત્માનું અશુદ્ધપણું, એટલે કે એની પર્યાયમાં અશુદ્ધપણું, મિથ્યાત્વ રાગ દ્વેષાદી રૂપ ક્રિયા, એ શું થયું? કરોતી ક્રિયા. આત્માનું અશુદ્ધપણું, મિથ્યાત્વ આદિ રાગ દ્વેષાદી રૂપ ક્રિયા અને જ્ઞપ્તિ ક્રિયા. જ્ઞપ્તિ ક્રિયા અર્થાત જ્ઞાનીની જ્ઞાતા ભાવથી રહેવા રૂપ ક્રિયા. જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનીના જ્ઞાતા ભાવથી, એટલે જાણવાના ભાવથી રહેવા રૂપ ક્રિયા. બે ક્રિયા છે, કરોતી ક્રિયા અને જ્ઞપ્તિ ક્રિયા. પણ બંને ક્રિયાઓ કેવી છે? ભિન્ન ભિન્ન છે. અજ્ઞાનીને રાગ દ્વેષાદી રૂપ અશુદ્ધ ક્રિયા છે. એની કેવળ જ્ઞાતા દ્રષ્ટા રૂપ રહેવા રૂપ, જ્ઞાતા દ્રષ્ટા રહેવા રૂપ જ્ઞાનની ક્રિયા નથી. અને જ્ઞાનીને જ્ઞાતા રૂપ જ્ઞાન ક્રિયા છે, એને રાગ દ્વેષાદી રૂપ અશુદ્ધ ક્રિયા નથી. બંને વચ્ચે ફરક છે. અજ્ઞાનીને રાગ દ્વેષાદી રૂપ અશુદ્ધ ક્રિયા છે, એને કેવળ જ્ઞાતા દ્રષ્ટા રહેવા રૂપ જ્ઞાનની ક્રિયા નથી. જ્ઞાનીને જ્ઞાતા રૂપ જ્ઞાન ક્રિયા છે, તેની રાગ દ્વેષાદી રૂપ અશુદ્ધ ક્રિયા નથી. એનાથી શું સિદ્ધ થયું? કે જે જ્ઞાતા છે તે કરતા નથી. જે જ્ઞાતા છે તે કરતા નથી, ને જે કરતા છે તે જ્ઞાતા નથી. જે જ્ઞાતા છે તે કરતા નથી અને જે કરતા છે તે જ્ઞાતા નથી. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પોતાના શાશ્વત ધ્રુવ, જે પોતાનો સ્વભાવ છે જ્ઞાતા સ્વભાવ, એનો એક નાયક છે ધર્મી જીવ. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પોતાના શાશ્વત ધ્રુવ જ્ઞાતા સ્વભાવનો તે નાયક એટલે કે જાણનાર છે. શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિમાં એ વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગરૂપ પોતાના દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિમાં વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગરૂપ અશુદ્ધ ક્રિયા જે થાય છે એ અશુદ્ધ ક્રિયાનો સ્વામી નથી. એને ભૂમિકા અનુસાર જે વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગરૂપ અશુદ્ધ ક્રિયા જે થાય એનો એ સ્વામી નથી. આ કારણે બંને ક્રિયાઓ એક સાથે થતી નથી. એક સમયે એક જ ક્રિયા હોય, બંને ક્રિયાઓ એક સાથે નથી થતી. કરોતી અને જ્ઞપ્તિ ક્રિયા બંને ક્રિયાઓ કેવી છે? ભિન્ન ભિન્ન છે. ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનીને અશુદ્ધ રાગ દ્વેષાદી હોવા છતાં, ચોથા ગુણસ્થાનમાં છે શુભ અશુભ ઉપયોગ પણ છે ને, તો અશુદ્ધ રાગ દ્વેષાદી ક્રિયાઓ હોવા છતાં પણ જ્ઞાની એનો સ્વામી નથી, એનો માલિક નથી. તેથી તે કેવળ જ્ઞાતા છે, કરતા નથી. આગળ કરશમાં આવશે 110 નંબરમાં કે જ્ઞાન ધારા એ જ્ઞાન ભાવથી જ પ્રવાહિત થાય છે. જ્ઞાન ધારા જ્ઞાન ભાવથી જ પ્રવાહિત થાય છે. બંને સાથે છે પરંતુ બંને એકમેક નથી. જ્ઞાન ધારા અને રાગ ધારા બંને સાથે છે પરંતુ બંને એકમેક નથી. તેથી શું સિદ્ધ થયું? જે જ્ઞાન ધારા છે, જે જ્ઞાન ધારા છે એ અને રાગ ધારા બંને, કર્મ ધારા કો રાગ ધારા જો બંને એક સાથે છે પરંતુ એકમેક નથી. જે જ્ઞાન ધારા છે તે શ્રવણ નિદ્રાનું કારણ છે અને રાગ ધારા જે છે કર્મ ધારા તે બંધનું કારણ છે. અહીંયા તો વાત એમ છે કે જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે, કારણ કે રાગ હોવા છતાં પણ તે તેનો કરતા નથી.
જ્ઞાનીમાં રાગ હોવા છતાં પણ તે તેનો કરતા નથી, એનો માલિક નથી. જે સમયે રાગ દ્વેષ આદિ ભાવ થાય છે એ સમયે તત્સંબંધી સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વયંથી ઉત્પન્ન થઈ જાય છે. જે સમયે રાગ દ્વેષ આદિ ભાવ થાય છે એ સમયે એ કાર્ય એ સંબંધી એટલે તત્સંબંધી સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વયંથી ઉત્પન્ન થઈ જાય. કાર્ય એક છે છતાં પણ બંનેના ભાવ ભિન્ન ભિન્ન છે. કાર્ય એક છે પણ બંનેના ભાવ કેવા છે? ભિન્ન ભિન્ન છે. રાગનું જ્ઞાન રાગની ઉપસ્થિતિના કારણે થતું નથી. રાગનું જ્ઞાન રાગની ઉપસ્થિતિના કારણે થતું નથી, પણ રાગના કારમાં જ સ્વપર જાણવાની ક્રિયા, રાગનો જે કાર છે એ કારમાં જ સ્વપરને જાણવાની જે જ્ઞાન ક્રિયા છે એ પોતે જ પોતાના નિજ રસથી સ્વયં ઉત્પન્ન થાય છે. રાગનો જે કાર છે ભૂમિકા અનુસાર એ કારમાં સ્વપરને જાણવાની જ્ઞાન ક્રિયા પોતે જ પોતાના નિજ રસથી ઉત્પન્ન થાય છે. એનો અર્થ શું થયો કે જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એમ તો કીધું, પરંતુ રાગમાં જ્ઞાનનું નિમિત્ત પણ નથી રહેતું. શું કીધું? જ્ઞાનમાં રાગને નિમિત્ત કીધું, પરંતુ રાગમાં જ્ઞાનનું નિમિત્ત પણ નથી કીધું. જ્ઞાતાના જ્ઞાનરૂપ પરિણમનના સમયે રાગ દ્વેષાદી ભાવ પણ થાય છે. જ્ઞાતાના જ્ઞાનરૂપ પરિણમનના સમયે રાગ દ્વેષાદી ભાવ થાય છે ભૂમિકા અનુસાર. ચોથા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન કષાયજન્ય રાગ થાય છે, કેમ કે અનંતાબંધીનો તો અભાવ છે, એક ચોકડીનો અભાવ છે, તો અપ્રત્યાખ્યાન કષાયજન્ય રાગ થાય છે. પાંચમા ગુણસ્થાનમાં પણ બે ચોકડીનો અભાવ એટલે પ્રત્યાખ્યાન કષાયજન્ય રાગ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં સંજલન કષાયજન્ય રાગ થાય છે. ત્રણ ચોકડીનો અભાવ રૂપ વિતરાગ પરિણીતિ પ્રગટ થઈ છે. પરંતુ જ્ઞાનીના જ્ઞાન રૂપ પરિણમનમાં તે કષાયજન્ય રાગ જ્યારે જ્ઞેય રૂપથી જ્ઞાન થાય છે ત્યારે એને રાગનું નિમિત્ત કહેવામાં આવ્યું. શું કીધું? જ્ઞાનીના જ્ઞાનરૂપ પરિણમનમાં તે કષાયજન્ય રાગ જ્યારે જ્ઞેય રૂપથી એને જાણવા રૂપ એ જ્ઞેય રૂપથી જ્ઞાન થાય છે ત્યારે એને રાગનું નિમિત્ત કહેવાનું. એટલે કે જ્ઞાનમાં રાગ છે ને નિમિત્ત. જ્ઞાની રાગમાં તન્મય હોતો નથી અને રાગ જ્ઞાનમાં તન્મય નથી. જ્ઞાની રાગમાં તન્મય થતો નથી અને રાગ જ્ઞાનમાં તન્મય નથી, એટલે રાગનો કરતા નથી. રાગ જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાયનો કરતા નથી. રાગ જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાયનો કરતા નથી. એવું જ વસ્તુનું સહજ સ્વરૂપ છે. કેવું કીધું? રાગ જ્ઞાનમાં તન્મય નથી અને જ્ઞાની રાગમાં તન્મય નથી. જ્ઞાની રાગમાં તન્મય થતો નથી અને રાગ જ્ઞાનમાં તન્મય નથી. એટલે કે જ્ઞાની રાગનો કરતા નથી અને રાગ જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાયનો કરતા નથી. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની અંદર પણ એવી વાત શું આવી કે કેવળ જ્ઞાન જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય છે એ કેવળ જ્ઞાન પર્યાયમાં લોકાલોક જ્ઞેયરૂપ નિમિત્ત છે. કેવળ જ્ઞાન પર્યાયમાં લોકાલોક જ્ઞેયરૂપ નિમિત્ત છે અને લોકાલોકને જ્ઞેય બનાવવામાં કેવળ જ્ઞાન જ્ઞાતારૂપ નિમિત્ત છે. લોકાલોકને જ્ઞેય બનવામાં કેવળ જ્ઞાન જ્ઞાતારૂપ નિમિત્ત છે. અહીં નિમિત્તનો શું અર્થ થયો કે શું લોકાલોકના અસ્તિત્વથી લોકાલોકનું જ્ઞાન થયું છે? શું અર્થ થાય એનો? લોકાલોકના અસ્તિત્વથી લોકાલોકનું જ્ઞાન થાય જ નહીં, એવું નથી. લોકાલોકનું જ્ઞાન પોતાની એટલે કે જ્ઞાતાની જ્ઞાનની પર્યાયના સ્વકારમાં, પોતાની જ્ઞાન પર્યાયના સ્વકારમાં એટલે કે જ્ઞાતાની જ્ઞાન પર્યાયના સ્વકારમાં પોતાની ઉપાદાનની યોગ્યતાથી જ પોતે થાય છે. લોકાલોકનું જ્ઞાન જ્ઞાતાની જ્ઞાન પર્યાયના સ્વકારમાં પોતાની ઉપાદાનની યોગ્યતાથી જ પોતે થાય છે.
એમાં લોકાલોક કેવર નિમિત્ત હોય છે, એમાં લોકાલોક કેવર નિમિત્ત હોય છે, તથા લોકાલોક ને કેવર જ્ઞાન નિમિત્ત છે એવું જે કીધું એનો પણ એ જ અભિપ્રાય છે કે કેવર જ્ઞાનમાં લોકાલોક ઝેરકું પ્રકાશક થયું, અવભાષિત થયું, એટલે કે લોકાલોકનું અસ્તિત્વ નથી. કારણ કે લોકાલોક કેવર જ્ઞાનમાં લોકાલોક ઝેરકું છે એટલે લોકાલોકનું અસ્તિત્વ છે એમ નથી. કેમ કે કેવર જ્ઞાનની પર્યાય તો નવી ઉત્પન્ન થઈ અને લોકાલોક તો અનાદિથી છે. શું કીધું? લોકાલોકને કેવર જ્ઞાન નિમિત્ત છે એમ જે કીધું એમાં પણ એક પ્રકારનો અભિપ્રાય છે કે કેવર જ્ઞાનમાં લોકાલોક ઝેરકું એટલે લોકાલોકનું અસ્તિત્વ છે એમ નથી. કેમ કે લોકાલોક તો અનાદિ છે ને કેવર જ્ઞાનની તો પર્યાય નવી પ્રગટ થઈ, નવું ઉત્પન્ન થયું. શક્તિ અપેક્ષા હતું પણ પર્યાયમાં તો નવી પ્રગટ થઈ ને. તેથી કેવર જ્ઞાન લોકાલોકના અસ્તિત્વનું નિમિત્ત કેવી રીતે થઈ શકે? કેવર જ્ઞાન લોકાલોકના અસ્તિત્વનું નિમિત્ત કેવી રીતે થઈ શકે? અહીં નિમિત્તનો અર્થ એ છે કે કેવર જ્ઞાન અને લોકાલોક પરસ્પર એકબીજાનું કંઈ પણ કર્યા વગર માત્ર જ્ઞાતા જ્ઞેય રૂપથી છે. અહીંયા નિમિત્તનો અર્થ શું થયો કે કેવર જ્ઞાન લોકાલોકને કેવર જ્ઞાન નિમિત્ત છે, તો કે એમાં શું થયું કે કેવર જ્ઞાન અને લોકાલોક એ પરસ્પર એકબીજાનું કંઈ પણ કર્યા વગર માત્ર જ્ઞાતા જ્ઞેય રૂપથી છે. બીજી વસ્તુ નિમિત્ત થાય છે પરંતુ તે કંઈ કરતું નથી. થવું અને કરવું, નિમિત્ત થાય પણ કરતું નથી, એટલે થવું અને કરવું એ વચ્ચે મોટું અંતર છે. તો બંને વસ્તુ લીધી કે લોકાલોકના અસ્તિત્વથી લોકાલોકનું જ્ઞાન થાય છે. લોકાલોકનું જ્ઞાન પોતાની જ્ઞાતાની એટલે કે જ્ઞાન પર્યાયના સ્વકારમાં પોતાની ઉપાદાનની યોગ્યતાથી પોતે ઉત્પન્ન થાય છે. એમાં લોકાલોક કેવર નિમિત્ત હોય છે અને લોકાલોકને કેવર જ્ઞાન નિમિત્ત છે. એનો અર્થ એવો નથી કે કેવર જ્ઞાનમાં લોકાલોક ઝેરકું એટલે લોકાલોકનું અસ્તિત્વ છે એમ નથી. કેમ કે લોકાલોક તો અનાદિથી એટલે કેવર જ્ઞાન તો નવું પ્રગટ્યું. તેથી કેવર જ્ઞાન લોકાલોકના અસ્તિત્વનું નિમિત્ત કેવી રીતે થઈ શકે? અહીંયા નિમિત્તનો અર્થ એ છે કે કેવર જ્ઞાન અને લોકાલોક પરસ્પર એકબીજાનું કંઈ પણ કર્યા વગર માત્ર જ્ઞાતા જ્ઞેય રૂપથી છે. આગળ શું કીધું પ્રશ્નોમાં? ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન વાળાને ચારિત્ર મોહના ઉદયથી રાગ દ્વેષ છે. અલગ અલગ ચોકડી આવી. ચોથું, પાંચમું અને છઠ્ઠા ગુણસ્થાન વાળાને ચારિત્ર મોહના ઉદયથી રાગ દ્વેષ છે. તો પણ તમે કેમ એને જ્ઞાતા કહો છો? કેમ કે તે તો ધર્મયુદ્ધ પણ લડતા દેખાય છે. એમના રાગ દ્વેષ તો છે જ, ધર્મયુદ્ધ કરતા દેખાય એટલે કે ધમસાણ યુદ્ધ. એમ ધર્મયુદ્ધ એટલે ધમસાણ યુદ્ધ, ભયંકર યુદ્ધ કરતા દેખાય ધર્મી જીવ પણ. તો એમના રાગ દ્વેષ તો છે જ. ભરત અને બાહુબલી બંને શાહીક્ષમિક દ્રષ્ટિ હતા અને તદભવ મોક્ષગામી હતા. એ બંને વચ્ચે યુદ્ધ થયું. ફરી ભરતમાં તો એ ચક્રવર્તી 96,000 રાણીઓ હતી. તો શું આ રાગદ્વેષના પરિણામોના કરતા હતા કે નહીં? શું એમને રાગદ્વેષના કરતા કહેવામાં આવે કે ન આવે? શું કીધો પ્રશ્ન? ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન વાળાને ચારિત્ર મોહના ઉદયથી રાગદ્વેષ તો થાય છે. તો છતાં પણ તમે એને જ્ઞાતા કેવી રીતે કહો છો? કે તેઓ ધમસાણ યુદ્ધ કરતા હોય, એમને રાગદ્વેષ તો છે. બંને એક્ઝામ્પલમાં ભરત અને બાહુબલી બંને ભાઈઓ હતા, બંને શૈક્ષણિક દ્રષ્ટિ હતા, તદગામી મોક્ષગામી હતા. તદભવમાં એ બંને વચ્ચે યુદ્ધ પણ થયું. ફરી ભરત તો ચક્રવર્તી પણ હતા, 96,000 રાણીઓ લગ્ન પણ કરેલા. તો શું એ રાગદ્વેષના પરિણામોનો કરતા હતા કે નહીં? એમને રાગદ્વેષના કરતા કહેવામાં આવે કે ન આવે? તો કે નહીં. કેમ કે ચોથા ગુણસ્થાન વાળા જીવોને શ્રદ્ધા જ્ઞાનમાં પદ્રવ્યના સ્વામિત્વ રૂપથી કર્તૃત્વનો અભિપ્રાય નથી. એટલે કે રાગનો માલિક નથી, રાગનો રાગી નથી.
ચોથા ગુણસ્થાન વાળાની શ્રદ્ધા જ્ઞાનમાં પદ્રવ્યના સ્વામિત્વ રૂપથી કર્તૃત્વનો અભિપ્રાય નથી. જો કે કષાયનું પરિણમન છે એને, પરંતુ તે ઉદયની બળજબરીથી છે. કષાયનું પરિણમન છે, પરંતુ તે ઉદયની બળજોરીથી છે. તે એમનો જ્ઞાતા જ છે. આ કારણે એમને અજ્ઞાન સંબંધી કર્તાપણું તેમને નથી. પ્રવચન સારના 47 નયની અંદર જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે એનો તે પોતે કરતા છે એવું કરતું નહીં તે વાત એવી. પરંતુ એ જ્ઞાન પ્રધાન શૈલીથી કથા છે. જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે એનો તે પોતે કરતા પરિણમન કરે શો કરતા એ અપેક્ષા છે ત્યાં. એવું કરતું નહીં તે જાણે છે, પરંતુ એ વાત નથી. અહીં તો દ્રષ્ટિ પ્રધાનની વાત છે. એ જ્ઞાન પ્રધાન શૈલીની જ વાત હતી કે દ્રષ્ટિની પ્રધાનતામાં નિશ્ચયથી જ્ઞાનીને રાગનું કરતાપણું નથી. માટે જે અપેક્ષાથી જે વાત છે તે અપેક્ષાથી તેને યથાર્થ સમજવી જોઈએ. તો પ્રશ્ન 9 પણ થયો. આચાર્ય ભગવંતને શિષ્ય કહે છે, આપે કીધું કે જ્ઞાનીનું કષાયરૂપ પરિણમન ઉદયની બળજોરીથી થશે. જ્ઞાનીનું કષાયરૂપ પરિણમન ઉદયની બળજોરીથી થાય છે. તો શું જ્ઞાનીની રાગરૂપ પરિણીતિ કર્મના કારણે છે? જ્ઞાનીનું કષાયરૂપ પરિણમન ઉદયની બળજોરીથી છે, તો શું જ્ઞાનીની રાગરૂપ પરિણીતિ કર્મને કારણે છે? તો નહીં, એવું નથી. વાત એ છે કે જ્ઞાનીને રાગની રુચિ નથી. એનો રાગ કરવાનો અભિપ્રાય નથી. એને રાગની રુચિ નથી, એને રાગ કરવાનો અભિપ્રાય નથી. રાગમાં એનું સ્વામિત્વ નથી. રાગ કરવાની રુચિ નથી, રાગનો કરવાનો અભિપ્રાય નથી, એટલે કે રાગનું એને સ્વામિત્વ નથી, એટલે કે તેનું માલિકીપણું નથી. છતાં રાગ થાય છે, કારણ કે તે પણ સમય સમયની પર્યાયનું સ્વકારરૂપ પર્યાય ધર્મ છે. કારણ કે તે સમયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. તો કે તે પણ સમય સમયની પર્યાયનો સ્વકાર છે. એ સ્વકાર રૂપે એ પર્યાય ધર્મ છે. તથા તે જ્ઞાની જીવના પુરુષાર્થની હીનતાનું સૂચક છે. એ જ્ઞાની જીવના પોતાના પુરુષાર્થની નબળાઈનું હીનતાનું સૂચક છે. પરંતુ પરને કારણે અથવા કર્મની બળજોરીને કારણે થયું નથી. પોતાના પુરુષાર્થની હિંસતાનું સૂચક છે. અને તે સમયની પર્યાયનું સ્વકારરૂપ પર્યાય ધર્મ, એ સમયની પર્યાયની એવી યોગ્યતા, એનો જન્મક્ષણ એની હોનાર છે. પરંતુ પરને કારણે અથવા કર્મની બળજોરીને કારણે થયું એમ નથી. દ્રષ્ટિની પ્રધાનતાથી રાગને પૂતગલ પરિણામ કહ્યા. દ્રષ્ટિની પ્રધાનતાથી રાગને પૂતગલના પરિણામ કહે છે, અને એને જ અહીંયા ઉદયની બળજોરીથી થાય છે એમ કહેવામાં આવ્યું. જ્ઞાનીને પણ અસ્થિરતાનું પરિણમન છે. જ્ઞાનીને પણ અસ્થિરતા રૂપી રાગ ઉદયમાં આવે એટલે અસ્થિરતાનું પરિણમન છે. એટલે પરિણમનની અપેક્ષાથી એને એટલું કરતાપણું છે. પરિણમન કરે શો કરતા, તો પરિણમનની અપેક્ષાથી એને પણ એટલું કરતાપણું છે જ્ઞાનીને પણ. પ્રવચન સારમાં 47 નયના અધિકારમાં આ વાત બતાવી છે કે અસ્થિરતાના પરિણામનો જ્ઞાની કરતા પણ છે અને ભોગતા પણ છે. અસ્થિરતાના પરિણામનો જ્ઞાની કરતા પણ છે, જેટલા અંશે કરતા એટલા અંશે તે ભોગતા પણ છે. પરંતુ દ્રષ્ટિની અપેક્ષાથી એને શુદ્ધતારૂપ પરિણામ છે એમ કહેવામાં. કારણ કે દ્રષ્ટિની અપેક્ષાથી એને શુદ્ધતારૂપ પરિણામ છે. કારણ કે અશુદ્ધતાના પરિણામની એને રુચિ નથી. એને અશુદ્ધતાના પરિણામની એને રુચિ નથી. જ્ઞાની જાણે છે કે પોતાની કમજોરીથી, પોતાની પુરુષાર્થની નબળાઈથી રાગ પરિણામ થાય છે, અને રાગને ભોગવે પણ છે. પોતાની કમજોરીથી રાગના પરિણામ થાય અને એને ભોગવે પણ છે. પણ એ રાગ પરિણામને કરવા લાયક એટલે કે કર્તૃત્વ અને ભોગવવા યોગ્ય માનતો નથી. ભોગવે છે છતાં ભોગવતો નથી, એ માનતો નથી. ભોગવે છે, ભોગવવા યોગ્ય માનતો નથી. એ રાગ પરિણામને કરવા લાયક કર્તૃત્વ અને ભોગવવા યોગ્ય નથી માનતો. એટલે કે તેની અંદર ઉપાદેય બુદ્ધિ એને નથી હોતી. એનો માલિક નથી ને, એને ઉપાદેય બુદ્ધિ નથી હોતી.
જ્ઞાનીને નિમિત્તની બળજોરીથી કો અર્થાત પુરુષાર્થની મંદતાને કારણે કો પુરુષાર્થની નબળાઈને કારણે કો એ રાગરૂપ પરિણમન થવા છતાં પણ કિંચિત ફર થાય, એને ફર પણ થાય કિંચિત, અલ્પ સ્થિતિ અનુભાગ બંધ પણ પડે છે પુરુષાર્થની મંદતાને કારણે. કર્મની તીવ્ર સ્થિતિનો અનુભાગ નથી પડતો. 4 પ્રકારના બંધ પડે છે, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ અને અનુભાગ. તો એને કર્મની તીવ્ર સ્થિતિનો અનુભાગ નથી પડતો, અલ્પ સ્થિતિનો અનુભાગ પડે છે. અને એ અલ્પ બંધ સંસારનું કારણ નથી, તે અપેક્ષાએ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જ્ઞાનીને કર્મનો બંધ પડતો નથી. પડતો હોવા છતાં તેને ગૌણ કરીને અલ્પ સ્થિતિ અને અનુભાગને ગૌણ કરીને એને સ્થિતિ અને અનુભાગ બંધ પડતો નથી એમ કહેવામાં આવ્યું છે. કોઈ એમ માને કે જ્ઞાનીને રાગ અથવા દુઃખ છે જ નહીં, તો આ માન્યતા પણ સાચી નથી. જ્ઞાનીને રાગ અથવા દુઃખ છે જ નહીં. જેટલા અંશે રાગ છે એટલા અંશે દુઃખનું વેદન પણ છે, પરંતુ તે તેમાં એકત્વ ન હોવાથી તેને જલ કમાલ ન્યાયવત જાણે છે. એટલે કે જ્ઞાનીને રાગ અથવા દુઃખ તો છે નહીં એવું જો કોઈ માને તો એ માન્યતા સાચી નથી. નિહાલભાઈ શોગાનીજીએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનમાં કીધું કે જ્ઞાનીને શુભ રાગ ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. જ્ઞાનીને શુભ રાગ ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. એ વાત એકદમ સત્ય, કેમ કે 4થા, 5મા અને 6થા ગુણસ્થાનમાં જ્ઞાનીને જેટલો રાગ છે તે દુઃખ ભાવરૂપ છે, દુઃખના વેદન રૂપે છે. આમ તો અંતરાત્મામાં અકશાય રૂપ આનંદનું પ્રચુર વેદન છે. જેટલા અંશે 6થા, 5મા ગુણસ્થાનમાં ભૂમિકા અનુસાર જ્ઞાનીને જેટલો રાગ છે તે દુઃખ ભાવ છે, દુઃખના વેદન રૂપે છે. અંતરાત્મામાં અકશાય આનંદનું પ્રચુર વેદન છે, પરંતુ સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન પણ છે, એવું જ્ઞાન યથાર્થ જાણે છે. સમ્યક દ્રષ્ટિ જીવ નરક ગતિમાં હોય, કેમ કે 7મા ગુણસ્થાનમાં પણ ત્યાં પણ ધર્મ પ્રકટ કરી શકે. ત્યાં જન્મ થયો, એક અંતર્મુહૂર્ત પછી પોતાના સ્વભાવના આશ્રયે તે સમ્યક દર્શન પ્રકટ કરી શકે. એટલી કપરી પ્રતિકૂળતા એટલા અંશે એને દુઃખનું વેદન પણ છે. 7મી નરકમાં એના દુઃખનું વર્ણન તો કેવરી જન્ય જાણે. આપણે પણ ભોગવીને આવ્યા અનંતવાર. 33 સાગરોપમ કેટલી 24 ચાલી જાય છે. 6 ધારાની અંદર નરક ગતિના દુઃખોનું વર્ણન છે. ડર બતાવવા માટે નહીં, ભય બતાડવા માટે નહીં, જે છે તે બતાવ્યું છે કે તું ભયથી પણ સ્વ તરફ વળ, એટલે સાચો ભય છે કે તને આવી પીડા ત્યાં તું ભોગવીને આવ્યો છે. તને અત્યારે યાદ નથી એનો અર્થ એવો નથી કે તે ભોગવી નથી. એટલી કપરી પરિસ્થિતિ છતાં પણ જેટલા અંશે સ્વભાવનું આશ્રય એટલા અંશે એને સુખનું વેદન છે, અને જેટલા અંશે રાગ એટલે કે જેટલા અંશે એને આ પ્રતિકૂળતા રાગ આદિ છે એટલા અંશે એને દુઃખનું વેદન પણ છે. પરંતુ તે તેની અંદર એકત્વ કરતો નથી. એનું એવું જ્ઞાન એ યથાર્થ જાણે છે કે અંતરાત્મામાં તો અકશાય રૂપ આનંદનું વેદન છે, અને સાથે જેટલો રાગ છે એટલું એને દુઃખનું વેદન પણ છે. સાહિક સંકેતી પહેલી નરકમાં કે જે 3 અથવા 4 ભવની અંદર મોક્ષની પ્રાપ્તિ કરે એવો સાહિક સંકેતી જીવ જે પહેલી નરકથી આગળ જઈ શકતો નથી, એવી વસ્તુ વ્યવસ્થા છે તે ત્યાં પહેલી નરકમાં દુઃખને ભોગવી રહ્યો છે, દુઃખનું વેદન છે. બીજી, ત્રીજી નરક આદિ બધામાં ઔપશમિક અને ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ ત્રીજી નરક સુધી જઈ શકે છે. એનો મરણના અંતિમ સમયે મનુષ્યકાર હોય કે તિર્યંશકાર હોય, મરણના અંતિમ સમયે તે અંતર્મુહૂર્ત બાકી હોય તેનું સમ્યક દર્શન વમી જાય છે, અને ત્યાં નરક ગતિમાં પાછો સ્વભાવના આશ્રય પહેલા અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે.
ઔપશમિક અને ક્ષાયક્ષમિક. શાયિકનું સમ્યક દર્શન ગમતું નથી. તે સમ્યક દર્શનની સાથે પહેલી નરકમાં જાય છે, પરંતુ ત્યાં પણ તેને દુઃખનું વેદન છે. કેવરી ભગવાનને કેવળ પરિપૂર્ણ જ્ઞાનનું જ વેદન હોય છે. કેવરી ભગવાનને કેવળ પરિપૂર્ણ જ્ઞાનનું જ વેદન છે, અને મિથ્યા દ્રષ્ટિને કેવળ દુઃખનું જ વેદન છે. એક પૂર્ણ દશાની વાત છે, એક સંસાર દશાની વાત છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિને પ્રચુર આનંદની સાથે કંઈક દુઃખનું પણ વેદન છે. એને બે ધારા છે. પ્રચુર આનંદની સાથે કંઈક દુઃખનું વેદન પણ છે. તો પણ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહેવામાં આવ્યું છે. માટે જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે સમજવું જોઈએ. તો 95, 96 અને 97 એ 3 કરસમાં એ જ કહેવામાં આવ્યું કે રાગ દ્વેષ આદિ વિકારી ભાવોમાં કર્તૃત્વ બુદ્ધિ હોવાને કારણે મિથ્યા દ્રષ્ટિ જીવોને એમનો કરતા કહેવામાં આવ્યો. રાગ દ્વેષ આદિ વિકારી ભાવોમાં કર્તૃત્વ બુદ્ધિ હોવાને કારણે મિથ્યા દ્રષ્ટિ જીવોને એમનો કરતા કહેવામાં આવ્યો. પરંતુ રાગ દ્વેષ આદિ ભાવોમાં કર્તૃત્વ બુદ્ધિ ન હોવાને કારણે સમ્યક દ્રષ્ટિ જીવ એ રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા બનતો નથી. એને પણ રાગ દ્વેષ આદિ વિકાર આદિ ભાવો થાય છે, પરંતુ એમાં એને કર્તૃત્વ બુદ્ધિ નથી. તે કર્તૃત્વ બુદ્ધિ ન હોવાના કારણે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ, સાધક જીવ એ રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા નથી બનતો. સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવથી તે પરિણમિત થાય છે. આ રીતે મિથ્યા દ્રષ્ટિ તો રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા ધરતા થાય છે, અને સમ્યક દ્રષ્ટિ જીવ સહજ જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. આ જ કારણે મિથ્યા દ્રષ્ટિ અને અનંત સંસારના કારણભૂત મિથ્યાત્વ આદિ કર્મનો બંધ થાય છે, અને સમ્યક દ્રષ્ટિને એ કર્મનો બંધ થતો નથી. આ પ્રકારે 97 નંબરના કરસમાં આ વાત બતાવી. આગળના કરસમાં આચાર્ય ભગવંત આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે જો આટલી વસ્તુ વ્યવસ્થા આટલી સ્પષ્ટ છે, તો પણ ન જાણે આ મોહ કેમ નાચે છે. તે 98 નંબરના કરસમાં બતાવ્યું. તો 96 નંબરનો કરસ અને 97 નંબરનો કરસ આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 96 નંબરના કરસને થોડુંક સમજ્યા, અને બાકી આવતીકાલે 96 અને 97 નંબરના કરસ ઉપર આપણે આગળ જશું. તો કે 96 નંબરના કરસની અંદર શું કીધું? ય કરોતિ સ કરોતિ કેવલમ યસ્તુ વેતિ સ તુ વેતિ કેવલમ ય કરોતિ ન હિ વેતિ સ કચિત યસ્તુ એતિ ન કરોતિ કચિત. જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે. ય કરોતિ સ કેવલમ કરોતિ. જે કરે છે તે કેવલ કરે જ છે, અને જે જાણે છે તે કેવલ જાણે જ છે. જે કરે છે તે કદી જાણતો નથી, અને જે જાણે છે તે કદી કરતો નથી. સિદ્ધાંત થઈ ગયો. ભાવાર્થ શું થયું? કરતા તે જ્ઞાતા નથી, કરતા જે છે તે જ્ઞાતા નથી, અને જે જ્ઞાતા છે તે કરતા નથી. એટલે એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું? કરે છે તે કેવલ કરે છે, કરે કર્મ સોહી કરનારા. કરે છે તે કેવલ કરે છે, કરે કર્મ સોહી કરતારા. જ્યાં વિકલ્પનો રાગ છે અને એના ઉપર દ્રષ્ટિ છે, જ્યાં વિકલ્પનો રાગ છે, વિકલ્પનો ભાવ છે, અને એના ઉપર દ્રષ્ટિ છે, એટલે કે જ્યાં સુધી પર્યાય બુદ્ધિમાં રાગમાં જ એને પોતાનું અસ્તિત્વ માન્યું છે, સ્વીકાર્યું છે, પર્યાય બુદ્ધિમાં જ પોતાનું અસ્તિત્વ માન્યું છે, ત્યાં સુધી તે કરે છે. ત્યાં સુધી જે જ્ઞાતાપણાની ખબર નથી. ન્યાયક સ્વભાવ પોતાના ભગવાન આત્મા એનો જ્યાં સુધી અસ્તિત્વનો અનુભવ થયો નથી, પોતાના ભગવાન આત્માના અસ્તિત્વનો અનુભવ થયો નથી, ત્યાં સુધી કરે છે. વસ્તુમાં કોઈ કરવા પણ છે નહીં, પણ વસ્તુની ખબર નથી. એથી રાગના કે વિકલ્પના, દયાદાનના કોઈનો પણ વિકલ્પ કરે છે. રાગના કે વિકલ્પના કે દયાદાનનો કોઈ પણ વિકલ્પ ત્યાં કરે છે, તે કરતા છે. એટલે કરતા છે ત્યાં સુધી કરે છે. વેતિ શત કેવલમ, વેતિ શતુ કેવલમ વતી.
એટલે કે જે જાણે છે તે કેવળ જાણે જ છે. પોતાનો જ્ઞાયક સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાયક સ્વભાવ, એવું જ્યાં અંદર લક્ષ્ય થયું, એવો જ્યાં અંદર દ્રષ્ટિ થઈ, એવો જ્યાં સ્વીકાર થયો, અવલંબન થયું, એટલે કે ભગવાન આત્માનો જ્યાં સ્વીકાર થયો, ત્યાંથી તે જાણનાર દેખનાર રહી ગયો, જ્ઞાતા દ્રષ્ટા રહી ગયો, એટલે કે થઈ ગયો, રહી ગયો એટલે થઈ ગયો. એને પછી ભલે ભૂમિકા અનુસાર રાગદ્વેષાદી હોય છે, પરંતુ તેને પોતાના અસ્તિત્વમાં રહીને, પોતાના સ્વચક્ષુષમાં રહીને એનો જાણનાર દેખનાર રહેશે. એટલે કે જે જાણે છે જ્ઞાયક સ્વભાવ, એટલે કે પોતાનો ભગવાન આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવ્યો, એ અસ્થિ તરીકે સતનું જ્યાં એને ભાન થયું, ત્યારે તો તે જાણનારો રહેશે. એને રાગ દ્વેષાદી હોવા છતાં એનું કર્તૃત્વપણું એમાં નથી. કેમ કે જ્ઞાન ભાવ, નિત્ય સ્વભાવ એને જ્યાં જોયો જાણ્યો, એની દશામાં તો જાણવા દેખવાના જ પરિણામ રહ્યા. જેવો પોતાના ભગવાન આત્માને જોયો જાણ્યો, તેની દશામાં પરિણામ પણ કેવા રહ્યા? જાણવા દેખવાના જ રહ્યા. માટે કીધું જાણે છે તે કેવલ જાણે જ છે, એમાં જરી રાગનો કરતા થતો નથી. સમ્યક દ્રષ્ટિ થયો, એટલે કે પોતાના સ્વભાવને જ્યાં દ્રષ્ટિમાં લીધો આવ્યો, એના તરફનો ઝુકાવ થયો, એ પછી ગમે તે ભાવ આવે શુભાશુભાદી, એ પોતામાં તે કારે પોતાની જાણવાની પર્યાયને એ શુભાશુભ ભાવ જે પણ આવે એ પોતામાં તે કારે, ધર્મીની વાત છે, તે કારે પોતાને જાણવાની પર્યાયને અને તે જાણવાની પર્યાયનો તે સ્વત ઉત્પન્ન, એટલે કે સ્વયં સ્વત સિદ્ધ થાય. એ રાગદ્વેષાદી આવે, વ્યવહારે શુભે રાગ હોય, રાગદ્વેષાદી આવે વ્યવહારે, શુભ પણ હોય અશુભ પણ રાગ હોય, પણ એથી એને લઈને અહીં જાણવું દેખવું થયું નથી, નીતિ જ્ઞાન થતું નથી. જાણવા દેખવાનો સ્વભાવ જ, એટલે જ્ઞાતાપણાના સ્વભાવને જ્યાં જાણ્યો, એની પર્યાયમાં સ્વપર પ્રકાશકની પર્યાય સ્વત પરની અપેક્ષા વિના એ સ્વત જાણવાની જ પર્યાય ઉત્પન્ન થાય છે. જેવો પોતાના સ્વભાવને જાણ્યો, ત્યાં એની પર્યાયમાં સ્વપર પ્રકાશકની પર્યાય સ્વત પરની અપેક્ષા વિના સ્વત જાણવાની જ પર્યાય ઉત્પન્ન થાય છે. પ્રશ્ન એ થાય કે આમાં સુખ ક્યાં આવ્યું? કે જાણવું એ સુખ છે. તો આવો પોતાના ભગવાન આત્મા એના તરફ જ્યાં ઢેર્યો, તો એને આનંદની જ પર્યાય પ્રગટ થાય છે. અહીં તો અત્યારે જાણવા દેખવાની વાત છે. કરતા નથી ને કરતા નથી તે જાણે છે, જાણે છે તે કરતા નથી. પણ જાણવા તારે એને અનંત ગુણની પર્યાય પ્રગટ થાય છે. કેમ કે કેવળ જાણે છે એનો અર્થ એમ કે હું એકલો જ્ઞાતા જ્ઞાન જ્ઞાયક સ્વભાવ એની અંદર જ્યાં સસન્મુખતા થઈ, એથી જેટલા પણ અનંત ગુણો જે એમાં છે તે બધા ગુણોની એક સમયની પર્યાયમાં વ્યક્તપણે પ્રગટપણે એ વેદનમાં આવ્યું. સર્વગુણાન સસમ્યક્ત્વ, એટલે બધા ગુણોની એક સમયની પર્યાયમાં વ્યક્તપણે પ્રગટપણે વેદનમાં આવ્યું. અને એને લઈને જાણનાર દેખનારના પરિણામને અને એના વેદનાની અપેક્ષાએ રાગદ્વેષાદી હોવા છતાં પણ એ પર તરીકે એનું જ્ઞાન સ્વત પોતાથી પરની અપેક્ષા વિના પણ પોતાનું જ્ઞાન થાય છે. આવું વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે. તો આ શ્લોકની અંદર શું કીધું? કે વસ્તુ તરીકે તો જ્ઞાયકનો રસકંદ છે, એ વસ્તુની સ્વસન્મુખતા થઈ, એથી તેને તો તેમાં જે છે તેનું જાણવું દેખવું ઉત્પન્ન થાય છે. દ્રવ્ય અને ગુણ એ તો જ્ઞાતા દ્રષ્ટા છે, પણ એની સન્મુખથી પર્યાયમાં પણ એનું જ્ઞાતા દ્રષ્ટાપણાની પર્યાય પ્રગટ થઈ, તો તે કેવળ જાણે જ છે. જરી પણ રાગના અંશને ભલે આવે રાગનો અંશ, શુભ કે અશુભ, એનો પણ એ જાણનાર છે, કરનાર નથી. એ દ્રષ્ટિની અપેક્ષાએ કથન છે. જ્ઞાનની અપેક્ષાએ કથન આવે ત્યારે એમ કે જેટલા પ્રમાણમાં પરિણમન છે તેટલો તે કરતા છે. જ્ઞાન પ્રધાનતાથી કથન આવે, એ શૈલીથી કથન આવે તો કે જેટલા પ્રમાણમાં પરિણમન છે તેટલો તે કરતા. પરિણમન કરે શો કરતા, કરતા એટલે કરવા લાયક છે એમ નહીં, પરિણમન એટલે કરતા એમ બતાવ્યું છે. એ જ્ઞાન પ્રધાન શૈલીથી. દ્રષ્ટિ પ્રધાન શૈલીથી
તેનો એ જાણનાર છે, કરનાર નથી. એવો જ્યાં અંતર સ્વસન્મુખ થઈને સ્વીકાર થયો તો એની પર્યાયમાં તો જે વસ્તુમાં હતું જે જાતની પર્યાયને તે પ્રગટાવે. એમાં કોઈ રાગ દ્વેષ કે એ તો વસ્તુમાં છે નહીં, એ તો પરિપૂર્ણ છે, દ્રવ્યમાં પણ નથી, ગુણમાં પણ નથી. પણ પર્યાયની નબળાઈને લઈને રાગ દ્વેષ થાય છે. પરને પર તરીકે એ રાગ દ્વેષ થાય છે, પણ એ પર તરીકે તે કારે જ્ઞાનની પર્યાય, જ્ઞાતાની પર્યાય, ષષ્ઠકારક પરિણમતી પરની અપેક્ષા વિના ઊભી થાય છે. એ રાગદ્વેષ થાય છે ભૂમિકા અનુસાર પર્યાયની નબળાઈને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે. તો એ કાર્ય જ્ઞાનની પર્યાય એટલે કે જાણવા દેખવાની જ્ઞાતાની જે પર્યાય ષષ્ઠકારકે પણ પરિણમતી પર્યાયના ષષ્ઠકારકોને કારણે પરિણમતી પરની અપેક્ષા વિના ઊભી થાય છે. એથી તે કરતા કર્મપણું પણ એની જ્ઞાનની પર્યાયમાં એ કરતા કર્મપણું બધું સમય ગયું. એ કરતા કર્મપણું એની જ્ઞાનની પર્યાયમાં સમય ગયું, એનું કરતા કર્મપણું. રાગમાં કરતા કર્મપણું આવ્યું નહીં. તો આનો પર્યાયના ષષ્ઠકારકો અને દ્રવ્યના ષષ્ઠકારકોની ચર્ચા આપણે આજે આવી, જે અત્યારે પર્યાયના ષષ્ઠકારકો એની ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. અને આ 96 નંબરના શ્લોકનો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે અને 97 નંબરનો શ્લોક પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આવતીકાલે સમજશું. બોલો જીનવાણી સ્તુતિ. નમો રિંગણાણં નમો સિદ્ધાણં નમો ઐરણ્યં નમો વૈજણં નમો લય સવસાવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાઓ મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાઓ લોકોટમાં કેવલીપંતો ધર્મો લોકોટમાં ચત્તારી શરણ ભજામી અર્હંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાઓ શરણ ભજામી કેવલીપંતો ધર્મો શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.